લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર શિવશક્તિ હોટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શિવશક્તિ હોટલમાં પગપાળા ચાલીને જતા યાત્રિકો માટે નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં બહારથી આવતા યાત્રિકો માટે 24 કલાક નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે સાથે નાગેશ્રી ગ્રામ પંચાયતને શાંતિરથ પણ દિલુભાઈ વરુ દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર આવેલા નાગેશ્રી ગામે શિવશક્તિ હોટલ ખુલ્લું મૂકતા કોહિનૂર ગ્રુપના માલિક દિલુભાઈ વરુ, જાફરાબાદના નાગેશ્રી ગામના વતની દિલુભાઈ વરુ દ્વારા શિવશક્તિ હોટલ ખુલ્લી મૂકવામાં આવી છે, જેમાં રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય અમરેશભાઈ ડેર તેમજ સાધુ સંતો ભૂદેવ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નાગેશ્રી ગામને શાંતિરથ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. શિવશક્તિ હોટલમાં પગપાળા ચાલીને જતા યાત્રિકો માટે નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા સહિત કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વનરાજભાઈ ડામોર, ધારી.